હે કામ જો એક ફૂલ દેવું મારે નવીન બગડાટી હે પાછી હે એ નવીન બગડાટી એ ખોટા બોલ માં ઉશિયારી વાળા થી સેમ્પલ પહેર્યા એટલે હાયરી જગ્યાએ જાઉં ઓલી જગ્યાએ જાઉં એ તમે જ્યાં લઈ જાવ ને ના આપણે જવાનું તો ગુલાબી તારે દેવું જ પડે ને તો લે હાલે તું જાસૂદ લે એટલે તું સીતારામ બધાને જો આકોરા માણસો હે ને તૈયાર થઈ ગયા અને અટાણે હે ને થોડું ઘણું ફોટો શૂટિંગ હાલે અને મેડમે સણિયા સોરી જો પહેરી જાઉં આજ નવરાત્રી કરવા પણ કાં જઈએ ને એ હજી કેવું નથી કારણ કે આજ નવીન જગ્યાએ બગડાટી બોલાવવાનું થાય અને આજ તો વરસાદ હે ને ઝીણો ઝીણો ચાલુ જ છે 2-3 દીથી આનો કારણ કે માંડવીમાં હે ને હાવ હાઈકલા પાણી બાણીને એકદમ વારવા જેવું થેગું એટલે કામ થેગું નકર તો વરે પાણીની પીડા રહે એટલે ઈ તો થેગું વરસાદ પડ્યો ફૂલ એકદમ બગડાટી બોલાવી દીધી આજે થોડો વરહે બાકી કાલે ફૂલ પાણી વ્યા આજ વરે આજે જો આ અંધાર પડ થેગા જોરદાર ને આજે વરસાદ આવે એવી ફૂલ શક્યતા હે અંબાલાલ કાકાએ કીધું કે વરસાદ આવે બગડાટી નવરાત્રીમાં બોલાવીએ અરે નવરાત્રી ગામો ગામ બંધ કરાવી દીધી અને અમારા ગામમાં સિંબરમાં હે ને નવરાત્રી બંધ થાય જ નહીં કદાચ ને 100 ઇંચ વરસાદ પડે તોય અમારા ગામની નવરાત્રી ચાલુ જ રહીએ સિટીમાં બધી બંધ થઈ ગઈ આપણા ગામમાં ચાલુ છે એટલે કોઈને નવરાત્રી કરવા આવવું હોય તો હિંબરમાં ચાલુ છે નવરાત્રી હોવા છે દહેરાય છે અરે લાગત ઠેકાણા ટાણે તો બંધ હે રાજકોટમાં નીમાં બધે બંધ જ છે આ તો આપણા હિંબરમાં જ ચાલુ હે અને અટાણે હે ને આજનું વેધર કઈક વેધર હે ને કુલ મસ્તીનું વેધર હે ને કે હાવ મોજના તોરા સુતે હાવ ઠંડુ વાતાવરણ હે અને હે ને અટાણે ફોટા ઘટના એવા મસ્તી ના આવે ને એમ થાય કે પાડ્યા જ રાખીએ ને દિનિયા ફોટા ક્યાં આવે બાકી આજનું શૂટિંગ એટલી શૂટિંગ છે એ તો ઇન્સ્ટાગ્રામમાં રીલું સળીએ તાર ખબર પડી કેવા ફોટા પડ્યા ઇન્સ્ટાગ્રામમાં રીલું ની નીકળી હે ને બગડાટી જ બોલે હટાણે નાથા ઓડદરા ને હાર્દિક ઓડદરા ના નામ ની હે ને ઇન્સ્ટાગ્રામમાં બગડાટી જ બોલે અને બગડાટી જ બોલાવવાની છે આપણે અને ઝાડવામાંથી પાણી પડે ઉપરથી ટપક કારણ કે ઝીણો મેં વરહે ને અને સિમલો ને રઘો ને થોડે હાડે ધડ હે સીમો આ બાજુ જો સીમો કામ હે કે હું ઉસી ઉસી તો ઈનલ જ છે ને અમાર બે ની હાઈટ હેરખી છે એક ટીવી એ ખોટા બોલ માં ઉશિયારી વાળા થી સેમ્પલ પહેર્યા એટલે હાયરી કાઠે થઈ આ હે ને ખોટી વાત છે નીતા હે ને રીલું જોવે બધાય એની ખબર જ છે કે કાઠે તું હે ને હિનલ કરતા બહુ વેસી જો આંજો પૈસા હતા નથી ઉશિયારી વાળા સેમ્પલ પહેર્યા સેન્ડલ ને તોય ઉસી જ લાગે તોય ઉસી લાગે હાલો તો આયલું એ ફાકા ફોડદારી કરીને એ વેઠું રહેવાનું છે ભાઈ નેમ થી જોઈને સંપલ મે એડી છે ને ધીરી છે ખોટા બોલો માં અને આ હે ને અમારે એક રઘો હે ને ઘોની આ રઘો તો હે ને ભેગો વાહો જ ન મૂકે ઓલો સીમો કે ન ગો હે કી ગમ ગો અને બંગલાનું કામ ત્યાં અટાણે હે ને બ્રેકમાં હે જો સીમો આવે કિનો ગો તો સીમા આ સીમા મને આજ જમો મારા કપડા ભરાઈ દે સીમા મારી મસ્તી જરાય નહીં તમારે બે માં તેકીને મારી મસ્તી નહીં કરવાની નયન ની મસ્તી કરવાની નયન હારી મસ્તી કરો બે નયન હારી મસ્તી કરો જાઓ બે અને હે ને હે 5-7 દીમાં ધીરે ધીરે આપણે બંગલાનું કામ પાછું ચાલુ થાય 5 દિન વાર લાગી ને બાપા હા એ 2 થી 4 દીમાં વરસાદ જો બગડાટી બોલાવી દે નકર પછી અમારે તૈયારીયું જ છે ઉપર સણતરનું કામ ચાલુ જ કરવાનું છે અને ઈ તો તું દેખાય ને જાને આ બગડાટી કેવી બોલે ગઈ મકાનની હમણાં હા અને પાછો મેં આવે તો પાણી પીવરાવાઈ જાય નકર તો વરે ઈ ઉપાધી અમારે હે ને આ મેડમ ને પાણી પીવરાવવું પડતું હતું પણ હમણાં હાવ જલસા થઈ ગયા કારણ કે વરસાદી બગડાટી બોલાવી દીધી ને એક જ દી ખાલી પાણી પીવ્યું ને તો હા ભાઈ મે વરસાદ આવ્યો ને એટલે પાણી કરી નાખ્યા મકાન ને સ્લેબ ને લેન્ટર ને બે બંગલામાં વાતા ક્યારે સિલે ની આગા મારું તો ફૂલ પાકે છે પાકે ને હાવ ટીંડા જેવું થેરી છે એટલે હે ને આ મોટર બહાર કાઢી દે ટાકામાંથી ઉપડી લીધી છે મોટર એને ના પડી હા એ તમને ખબર હે ને મેં આગલા વિડિયોમાં કીધું કે મોટરનું કામકાજ હાલે મોટર જ નાખવી પડી ટાકામાં ને બેક આગળ ને બેક વાહે ને આમાં કાં થોડે કઈ ખબર નથી પડતી આ મકાન મોટા થાય નાથા મામાના અમારા નિસારેગા તે તું અટાણ હોતી આવી હતી હું નહોતી આવી તારે જ નિસારેગા ને હે તો તારે આવવું જોઈએ ને તોને કોઈ હોમાય પતક તો ન આવતી એટલી તો 2-3 દિવસથી નતો આવતી હું હે એટલી તો હું 2-3 દિવસથી આવા હે તો તારે કાયમ આવીને મકાન જોવા
2-5 દી 2-5 દી જોવા તો આવે તારે જ થાય ને એના મકાન હે તે જ જોવા આવે ને તે કા મારા ને લે અડધો ભાગ છે તારો. હે રહી કે અડધો ભાગ જ છે. અડધો ભાગ અડધો ભાગ તમારો હે ને અડધાથી અડધો. અડધાથી અડધો ને તો અડધો ભાગ તમારો થાય એ તો નહીં ને, આરતી કે જોવા આવે તેનોય ભાગ થાય. તો મારો ભાગ થાય અડધો પણ. અડધો તમારો થાય જ હા અડધો નો અડધો તો તું હાવ રેવા દે અને હજી ક્રેન આપણામાંથી ઉપડીને મોટર ચાલે હવે દિનિયા કરી દી હે દિનેશી. દિનેશી પાછી હે ને ખોલે હા હા એ કે કાલે ઉતારી તો વરસાદ આવે એટલે દિનેશ કે એમ નાખવી નથી કે આજે કુંડામાં કે એવું હે હજી ધીરે ધીરે મને હે કે આજ રાતે વરસાદ આવવો જોઈએ હવે આજ રાતથી બાપાજી કે બોલાવવાનો જ છે બગડાટી કારણ કે આ વાદળા તો જોવાય તો અને આ પાછી આગાહી કીની કરી તો કે અંબાલાલ કાકા આગાહી કરે ને એટલે નકરી બગડાટી જ બોલતી હોય વ્યૂ જો તમે વેધર જો આજ વરસાદ આવે એવું લાગે કે નહીં તમને દેખાય કે નહીં સીમા ન ઉતરે સીમા સીમા ઓરાય. જાય રસ્તા નો. હે કઈ ઘેર પાકે સીમા જાય ઓલે પર. સીમાનો કલર ને તારા કપડા ની ચોલીનો કલર બે સેમ જ છે જો આજ મેચિંગ થાય હે માંડવીનો કલર કેવો આજ દેખાય લીલો રંગ બદલે તો આખો માંડવીનો ઝાડવા આવવાનો બધે આજ વેધર જ હું કુદરતી છે જો રોડીથી બગડાટી બોલતી જાય તો હે ને લોકેશન ગોતવાનું હાલે કારણ કે કરવાનું ફોટોશૂટ અને લોકેશન હે ને મેન ગોતવાનું કામકાજ કેણું દિનેશ ને મારા પપ્પાનું બેયનું લોકેશન ગોતવાનું કામ અને ફોટા પાડવાનું સ્પેશિયલ દિનેશનું કારણ કે દિનેશ જેવા ફોટા ન પડે ના ફોટા તો ખરી જ પણ રીલ માસ્ટર યા હે હો ભાઈ રીલું એવી બનાવે ને કે અમારી રીલ્યુ હે ને એ નકરી બગડાટી બોલતી જ જાય એક નંબરની રીલ બનાવે અને અમારે ટૂંક સમયમાં જવાનું પણ બહાર થાય બગડાટી બોલાવવા જાજા સમયની વાર ને ટૂંક સમય નવીન બગડાટી હે પાછી. હે એ નવીન બગડાટી હે. એ નવીન બગડાટી હે ઇનલની વાત હાસી હે એમાં કંઈક જોવાનું નવીન મળી છે રીલુમાં ને વિડીયોમાં ની હા 100%. અને એમાં પાછું બધું કરતા રહેતા હે ને ઈનલ હે હા આઈડિયા બધો ઈણો હે આઈડિયા એના હે 100%. એ તાર મમ્મી નું કઈ હે કે ઈમાં ને એમાં ઈણું કઈ નથી એ મારું કઈ હાલવા નથી દેતા કામ ના અરે એવું હોય તારે હું તો હાલે પણ વાતું પૂરી હોય એવું. અમારું હાલે એવું અમારે થોડું ના પણ ઈ નહીં, તમે ઈ કયો કે અમારે આ જગ્યાએ જાવું તો ના જાવું પડે ને ઈ હું મારું કઈ ઈ નો હાલે ને કે ભલે હાલો આપણે વાહ ઓલી જગ્યાએ જાવું ઓલી જગ્યાએ જાવું એ તમે જ્યાં લઈ જાવ ને ના આપણે જવાનું ફરીવા અમે તો કાયમ નવી જગ્યાએ જઈએ આથી તો ઈ અને એ તો અમારે કાયમ જવાનું જ છે મારે કઈ બોલવાનું થતું પણ હવે આની બગડાટી કામ હે ને ઈ પાછું એક જોવાની વસ્તુ છે એટલે મારે ઈ આજે સરપ્રાઈઝ છે બધા. હે ઈ સરપ્રાઈઝ છે બધા. તારી સરપ્રાઈઝ કેવી કોઈ આમ જોયેલી કેટલાક સમયની અંદર તમે દેવાના ટૂંક સરપ્રાઈઝ સમયમાં. ઈમાં મારે કઈ બોલવાનું થાય નહીં જ્યાં ઈનલ કહે ને મારે જવાનું થાય એવું હા હા એમ મારી કેપ ઉતી ને એ નયનની પહેરે લીધી મેં એને ખાલી ઓનલી ફોર હાસવવા જ દીધી હતી થોડીક વાર પૂરતી પણ એને યુઝ કરવાનો ચાલુ કરી દીધો બોલો આનું કામ મારે કહું એને દીદી તો પછી મને વાપરવી ના ખરી ને. બરોબર હે યુઝ તા કરવો ને અને એને લાગે જો કેવી મસ્તી લાગે મસ્તી ન બહુ ભાઈ મસ્ત લાગે નયન તોય માંડવીના જે સિનરી લાગો અને તારી મમ્મીને કઈ કેવું હોય તો કહી દે ઈ નવરાત્રી કરવા આવીને તે કહી દે હા ઈ વાત હાસી છે એમાં ઈ કહી રાઈટ દે તારી મમ્મીને કેવું હોય તો કે ભાઈ ઈ વાત કાલે હાસી પૂછી આવવાનું હે. દેવી એકેય વખત નવરાત્રી કરવા નતા આવી એનું ગામ છે છતાંય આવી ને તો એના પહેલા હું પૂગેવી ને. હું પુગાવી બાકી તારી મમ્મી નો આવી ઈ ના. જો ભાઈ નયન એટલે મારી વાત સાંભળો એ વસ્તુ એવી છે તેને હે ને હરખું આમંત્રણ નતા આપ્યું ઈ પાકું જ છે નકર કોઈ દી આવું બને જ નહીં તો તમારે બિન ભાઈ ની આમંત્રણ ની કઈ જરૂર હોય તમારે સમજે લેવું જોઈએ ને અમારે આમંત્રણ તારે દેવું પણ તારી ફરજ આવે નો ઇનલ ફરજ આવે કે ન આવે નયન મેં કીધું તાર પુષ્પા ફોઈની ફરજ આવે ને પણ પુષ્પા કોઈ નહીં. આ બાજુ એ આ જો નયન કે હે હેઠ વિભૂતિ આવી અને આ નયન કામ કે મારી મમ્મીને હેરખું નતું કીધું આ બોલ્યો આકડે હા આવી હું હાસી વાત કરે નયન તારી મમ્મીને મેં કીધું તું ને નવરાત્રી કરવા આવવાનું હા કીધું તો. હું તો કીધું હરખું એટલે તો કીધું હોય ને તો રોગું ભર્યું કીધું એ બાકી હરખું આમંત્રણ દીધું જ નથી હા મોટી ભૂલ છે દેવીને આવી ની ને ઈ બાકી કીધું તમે તો મારું ના, માનો પુષ્પા કોઈ તો કીધું તું પણ ઈ જ ન આવે. હા તારે ને પુષ્પા ફોઈન વધારે ભીડ એટલે તું તો ઈકો રાત સાઈડ લે ને અને એ હે ને થોડું ઘણું ફોટો શૂટ કરી લઈએ નકર અમારે પાછી પડી જાય હાંજ અને જાવાનું હે પાછું અને નવરાત્રી. જવાનું હે પાછું બહાર અને હે ને એકતા કાદુ ને કિશોર ને વરસાદ ને લીધે હે ને વાત પૂછો કપડાં ભરે મૂકે હાવ અને આ ઢીંગલો જ જો હાવ ભરાઈ રહ્યો તે મોજ જોયા જેવું નથી રહ્યું વિચિત્ર જ થયું ભગત
ઓય આ ઉસ્તાદ હાવ ડાકુ જ છે ઈ ત્યાં ડાકુ મંગલસિંહ એવો ભૂંડીનો હા નો હોય ને વેરગે પડે મણિ જ છે અને પાછો જોતાય કેવો થયો હે ફૂલ ને હે મારે કામ ને દેવું જો એક ફૂલ દેવું મારે જો ત્યાં જ હે ને મસ્ત તૈયાર થઈ ને એટલે આ ફૂલ તારા માટે આ ગુલાબનું ને તા આપણે આ જાસૂદનું હે આપણે જાસૂદ તો ફૂલ હજે એક ફૂલ આપો જારો જો બે ફૂલ મારે દેવા જો ખરેખર આ તો જાસૂદનું છે હા તું જો આઈ જો ના ઈ જાસૂદ આ ફૂલ જો કેવા મસ્તી ને એ મસ્ત ગુલાબ જેવું ને. પણ આ હે જાસૂદ અને ખરેખર આ ફૂલ ઝાડ હે ને બધાય હે ને આ મેડમ જ વાવ્યા હતા અને વરસ થયા એને આને કેટલા વરસ થયા ખબર 2 વરસ એની પહેલા વિડિયામાં કે બીજા ત્રીજા વિડિયામાં જ આ બધાય આખા જાસૂસના ખબર હતી વાવ્યા હતા કરેણું જાસૂદું આ બધા હકીકત થયો હિનર વાવ્યા એને 2 વરસ થયા પણ આ હે ને અને પાછા જોઈ પુષ્પાઈ વાવ્યા હતા એટલે એને જ આપણે ફૂલ તો દેવું ફૂલ આવ્યા આમાં 2 વર્ષ પણ આ લાગે જો ગુલાબ જેવા જ પણ હે કરેણના એટલે આ જાસૂદના એવું હા હા ને આ કરેણના ઈ પણ આ ગુલાબ જેવા જ થાય તો મારા પપ્પાએ હે ને જાસૂદનું ફૂલ આપ્યું તો હું આપા ને તું હા તો ગુલાબ હે તારે દેવું જ પડે ને તો લે હાલે તું જાસૂદ લે એટલે તુણી નો થાય કે મણી નો દીધું એટલે તુંય લે હાલે તુણે હે ને મારા પપ્પાએ 2 ફૂલ દીધા ને મમ્મી એટલે હું હે ને આને પાછું ધોળું એક દેતા ફૂલ દીધું મને તો ભાઈ થી તારું પારું હે હે હાલે હે બહો તમારા બેન ખરેખર જો આ હે ને ફોટોશૂટ હા હા તમારા મસ્તીનો ફોટોશૂટ આવી છે ખાલી રોગ્યો આ ઊભો તો બે આ ઊભો તો બે હા કૂતરીઓ હે પીછે નાખો ને આ ઊભો તો બે બસ ન્યા ઊભો હા એ મોરલા પીસ ફોટો પાડ દે દિનેશ દિનેશ મોરલા પીસે ફોટો પાડ દે મસ્ત અને આ મોરલા પીસ છે ને ફોટો હે ને એ પાછો રીલ માં આવી છે એટલે તમે કોમેન્ટ કરીને કીજો કે કેવો હોય એ કરી દે હાથમાં બે થોડીક સેન્ટરમાં ઉભજો બે સેન્ટરમાં અરે બે હા રેડી હજુ થોડું આ બાજુ હા જો ભાઈ ફોટોશૂટ નો કાયદેસર કામ હાલે કાઠે રેવલ આવી છે કાંઠે રેવલ નો આવે તું નીસી હોય તો નીસી જાય અરે ઈ તા વિડિયો પણ ફોટા માં નાખીને ખબર પડી જાય હા એ તો બધે કોમેન્ટ મારીએ કોણ હેઠું હે ને કોણ ઓછું હે ખટા ખટી અવાજ આવે હો ફોટાનો પણ દિનેશ બે આઈફોન લઈને ઉભો કાર્તિક ના ફોન માં અસલ આવે ફોટા કે હિનલ ના ફોન માં ના હો ભાઈ આઈફોન ને ક્લિયરિટી આઈફોન ની જોઈ બેય ના ફોન માં સેમ જ ક્લિયરિટી છે એવું છે હા લે મારે એવો ખર્ચો બહુ વધે જાય હો ભાઈ એવો જરા છે ને મને ટાઈમ પડે છે આમાં બહુ હામટું થઈ જાય એટલે એ મારે ખિસ્સા ખાલી થાય થોડાક વધારે એટલે મને નથી મજા આવતી પણ કામ કરું તો હું બધા કોમેન્ટ માં આવી ગયો કે કોણ વધારે લાંબુ હે પુષ્પા હોય કે એની સાચી વાત છે એ 100% માસૂમ ચહેરો માસૂમ અને જ ડોરા છે. કાઢે તો તમને ખબર જ છે કારણ કે અમારા બેનું બાંધણું કેવું હોય તમે જોયું તો અહીંયા આમાં કાર બગડાટી બોલે જાય સીમો કિનો ગો સીમો ઓલી કો રહી ગયો તો તો ખરી ફૂલડાની હેરફેર જ થાય નીકળી ઈનો આગળ પાકતો હોય બગીચો એવો રૂપાળો હે ને હે અરે અમારા બગીચો બહુ મસ્ત હે ને અમારા બગીચામાં છે ને કેટલા બધા શૂટિંગ કરવા આવે હગાઈ હોય લગ્ન હોય તો વરરાજા ના તારે આખા ફેમિલી સહિત બગીચામાં નીકળી બગડાટી બોલાવે ને શૂટિંગ કરતા હોય જાણે ફિલ્મ નું શૂટિંગ હાલતું હોય એવું ને નારિયેળ જેવો જ અહીંયા આવ્યા હતી. ને અટાણે ફિલ્મ જેવું જ શૂટિંગ હાલે ને આ કાં ફિલ્મ થી કઈ હલકું કે હે અને હિન્દી ની તો કઈ હે ને ફોટો શૂટિંગ માટે જગ્યા ગોતવા જ કોઈ દી નહીં જવું પડે આના લોકેશન જેડા રાખીએ આ લોકેશન જો લોકેશન જ એવા સારું બનાવ્યું આપણે આ 2.5 વીઘામાં બગીચો જે આપણે બનાવ્યો ને એમાં ફૂલ ઝાડ ફ્રૂટના નાન તેન બધું નારિયેળ XYZ બધું એ લોકેશન અને ફળ અને ફ્રૂટ બધું મળે રહે લોકેશન મળે રહે. નાના વેલે છે જો નાના વેલી છે એટલે નાના ડૂબતા ને આઈને જાય ઉસી વાહ એટલે ને ડૂબતા જો આ ઉસી જાય ને નાના વેલ ઉસી સડે ને એટલે નાના કોઈ દી ડૂકે જ નહીં ઈ આ આનું કહેવાનું માનું ને તો નાના વેલે જી હાટુ નાના વેલ વાવે બધા આ કેમ ઓલો કારો આવતો પાછો રીલ મૂકે તમે ધ્યાન રાખજો લખોન બે હે ને રે વ્હાઈટ કોલન પૂગે હે તરત વાટકો નહીં ઈ આ વેલ જ ઉપર જાય ના પણ ઈ કે સોરેન નો લે જવાય પૂછે લે જાજો કોઈ સોરેન નો લે જવાય હા હો કારા તો તમે ધ્યાન રાખજો હા તમે કાંઈક ઇન્ની ઉપાડે જાવ ને અમે પછી આખી રાત ગોત્યો લાલાના છે અને પછી ગોતવું જોઈએ કે વેલ કા ગઈ વેલ પછી જડે અને જડે તો ઈ દીએ પછી કારો હતો ને અને સોરેન લે જો પૂછ્યા વિના ની વેલ કોઈ લે જાય ને તો નાના હોય પર વ્યા જાય પૂછ્યા વિના લે જજો માં કોઈ નકો બગડાટી બોલીએ ખબર પડ્યા એટલી તો નાના ઘટી જાય